કેતકીના કરોડોના ખેલની કેતકી વ્યાસની ધરપકડ બાદ તપાસનો ધમધમાટ। એસીબીની ટીમ બોડકદેવ ખાતે શિવાલિક લેગેસી ફ્લેટ પર પહોંચી। કેતકી વ્યાસે શિવાલિક લેગેસીમાં ખરીદ્યો છે ફ્લેટ। તપાસ દરમિયાન એસીબીએ ફ્લેટને સીલ કર્યો હતો। એસીબી દ્વારા ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી। કેતકી વ્યાસને લઈ એસીબીની ટીમ ફ્લેટ પર પહોંચી। તો આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટરની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે અને જે ફ્લેટ તેમણે શિવાલિક લેગેસીમાં ખરીદ્યો હતો ત્યાં તેમને લઈ જવામાં આવ્યા છે। એસીબીની ટીમ છે તેમને ત્યાં લઈ ગઈ છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે, પૂછપરછ કરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ છે કે કેતકી વ્યાસનો જેટલો પગાર હતો એના કરતાં અનેક ગણી સંપત્તિ તેમની વધારે હોવાનું ખુલ્યું છે અને તપાસ બાદ તેમની ધરપકડ કરાઈ। ધરપકડ બાદ હવે શિવાલિક લેગેસી એસીબીની ટીમ કેતકીને લઈને પહોંચી અને ત્યાં તપાસ કરવામાં આવી છે। હાલ તો જે ફ્લેટ છે તેને પણ સીલ કરી દેવામાં આવ્યો છે। ફ્લેટમાં પંચનામા અને સર્ચની કાર્યવાહી પણ એસીબીની ટીમ દ્વારા કરવામાં આવી છે। કેતકી વ્યાસને લઈને એસીબીની ટીમ પહોંચી, તપાસ કરવામાં આવી અને તપાસ બાદ ફ્લેટને પણ સીલ કરી દેવામાં આવ્યો। તો આણંદના તત્કાલીન ડેપ્યુટી કલેક્ટર કેતકી વ્યાસની ધરપકડ। એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતની હાથ ધરાઈ છે તપાસ। કેતકી વ્યાસની મિલકત તેના પગાર કરતા 68.84% વધારે મળી। પગાર કરતા ₹3.56 કરોડથી વધુની રકમ વસાવી છે। વધારાની સંપત્તિ અંગે કેતકી વ્યાસ ખુલાસો કરી શક્યા નહીં। એસીબીએ કેતકી વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરાયું। શેલામાં રહેતી બહેનના ઘરેથી કેતકી વ્યાસની ધરપકડ કરી લેવાઈ છે। મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવ્યાનો થયો છે ખુલાસો। સંબંધીઓના અલગ અલગ 24 જેટલા એકાઉન્ટ્સમાં રકમ જમા કરાવ્યાનું સામે આવ્યું। કેતકી વ્યાસ વિરુદ્ધ એસીબીને ફરિયાદ મળી હતી, જે અંગે વર્ષ 2023થી તપાસ શરૂ કરાઈ હતી અને હવે તેમાં 68.84% વધારે મિલકત મળતા ગુનો નોંધીને ધરપકડ કરી લેવામાં આવી છે। એમની કાયદેસરની જે આવક, એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ, એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી। આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા। કેતકી વ્યાસે અગાઉ સેશન કોર્ટમાં અને ત્યારબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ તે નામંજૂર કરાઈ હતી। જે બાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કેતકી વ્યાસનું લોકેશન ટ્રેસ કરાયું હતું। કેતકી વ્યાસ શેલામાં તેમની બહેનને ત્યાં રહેતા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેમને ત્યાંથી ધરપકડ કરી લીધી અને પછી એસીબીને સોંપવામાં આવી। તપાસમાં સામે આવ્યું કે કેતકી વ્યાસનો સંપૂર્ણ પગાર બેંકમાં જમો થતો હતો। વર્ષ 2014-15થી વર્ષ 2019-20 વચ્ચે તેમણે એક પણ રૂપિયાનો ઉપાડ કર્યો ન હતો। ત્યારે સવાલ એ હતો કે ઘર ખર્ચ કેવી રીતે ચાલતો હતો। આટલો પગાર મેળવ્યો છતાં 14-15થી 18-19, 19-20 સુધી એમણે રોકડ ઉપાડ 1 રૂપિયાનો પણ કરેલ નથી। શંકા ઉપજાવે છે કે રસોડા ખર્ચ કેવી રીતે ચાલતો હોઈ શકે। 20-21માં 7,14,000ના પગારની સામે ફક્ત 30,000 રૂપિયાનો જ રોકડ ઉપાડ કરેલો છે। 21-22માં 10,60,000 અને 22-23માં 9,94,000, છતાં પણ રોકડ ઉપાડ કશું નથી। તો કેતકી વ્યાસે મોટાભાગની રકમ જમીન, મકાન અને વાહનોમાં રોક્યાનું સામે આવ્યું। અત્યાર સુધીની તપાસમાં બોડકદેવ, શિવાલિક લેગેસી અને સાયન્સ સિટી રોડ પર એક ફ્લેટ હોવાનું સામે આવ્યું છે। કેતકી વ્યાસે ત્રાગડ ખાતે એક બંગલો અને વિરમગામમાં એક દુકાન ખરીદી હતી, જો કે મોટાભાગની મિલકતો માતા પિતાના નામે જ વસાવ્યાનું સામે આવ્યું, જ્યારે સંબંધીઓના અલગ અલગ 24 એકાઉન્ટ્સમાં રકમ જમા કરાવ્યાનો ખુલાસો થયો। એમને ટોટલ પોતાના કુટુંબના 24 એકાઉન્ટમાં જુદી જુદી રકમો જમા કરેલી। એમણે મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવેલી છે। એમના જે શિવાલિક લીગસી છે એ પોતાના નામે છે। પેરેડાઇઝ પાર્ક સાયન્સ સિટી રોડ ખાતે જે ફ્લેટ છે B11 નંબરનો,
એ એમના પિતા વાસુદેવભાઈના નામે છે. માલાબાર કાઉન્ટી ત્રાગડ ખાતેનો જે એમનો બ્લોક ઈ છે, બંગલા નંબર 1, એ પ્રફુલ્લાબેન એટલે પોતાના માતાના નામે છે. ઉલ્લેખનીય છે કે કેતકી વ્યાસના પતિ પોરબંદર ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે, જ્યારે દીકરી વિદેશમાં અભ્યાસ કરે છે. કેતકીના પિતા વિરમગામમાં કર્મકાંડ કરે છે અને બુક સ્ટોલ ચલાવે છે. તેમાં જ કેતકીએ સૌથી વધુ આવક બતાવી હતી, જે કોઈપણ પ્રકારે યોગ્ય ન જણાતા એસીબીએ કેતકી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અમારા સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. હરીન, કેતકીનો આખો જે કરોડોનો ખેલ હતો તેનો આખરે ભાંડો ફૂટી ગયો છે, કેમ કે તેમનો જે પગાર આવતો હતો તેમાંથી એક પણ ઉપાડ નથી બતાવતા. અનેક સંપત્તિ તેમણે વસાવી લીધી છે. અત્યારે એસીબી કઈ દિશામાં તપાસ કરી રહ્યું છે અને શું જાણકારી સામે આવી છે? બિલકુલ, જે રીતે કેતકી વ્યાસ છે તે મામલતદારથી તેમની શરૂઆત કરી હતી અને ત્યારબાદ ઉત્તરોત્તર તેમને પ્રમોશન મળતા ગયા અને ડેપ્યુટી કલેક્ટર સુધી તેઓ પહોંચ્યા હતા. અને ત્યાં સુધીમાં તેમણે તેમના પગાર કરતાં અનેક ગણી અપ્રમાણસરની મિલકતો છે તે વસાવી છે. ને એસીબીના ધ્યાને એક અરજી આવી હતી ને ત્યારબાદ એસીબી દ્વારા વર્ષ 2023થી આની તપાસ શરૂ કરી હતી. અને આખરે તેમના પગાર કરતાં, તેમની આવક કરતાં અનેક ગણી સંપત્તિ વધુ મળી આવતા આખરે તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરી છે. કેતકી વ્યાસના નામનો જે ફ્લેટ છે અમદાવાદનું, જે બોળકદેવ છે કે શિવાલિક લીગસી, ત્યાં એસીબીની ટીમ છે તે કેતકી વ્યાસને લઈને પહોંચી છે. આ દ્રશ્યો જુઓ કે આ ફ્લેટ છે અને આ ફ્લેટની અંદર છે અત્યારે એસીબી દ્વારા સર્ચ ચાલી રહ્યું છે. ખાસ કરીને એસીબી દ્વારા જે પણ તપાસ કરવામાં આવી કેતકી વ્યાસની, અને તેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. કેમ કે જે રીતના તેમના પિતા અને માતા પિતાના નામે સૌથી વધુ પ્રોપર્ટી છે તે કેતકી વ્યાસે વસાવી છે. તેઓ કેતકી વ્યાસના માતા પિતા છે, તેઓ વિરમગામમાં કર્મકાંડ કરે છે અને બુક સ્ટોલ ચલાવે છે. અને સૌથી વધુ તેમની આવક છે આ બુક સ્ટોરમાંથી દર્શાવી છે. અને એસીબીને આના ઉપરથી જ શંકા લાગી, કેમ કે બુક સ્ટોરમાં આ પ્રમાણેની આટલી મોટી જે આવક છે તે કઈ રીતે આવી શકે અને તેના આધારે બેનામી મિલકતો કઈ રીતે ખરીદી શકાય. અને સૌથી વધુ જે મિલકતો ખરીદવામાં આવી છે કેતકી વ્યાસની, તે તેમના માતા પિતાના નામે છે. હવે એસીબી દ્વારા તેમની જ્યારે ધરપકડ કરી લીધી છે ત્યારે હવે તેઓ જે શિવાલિક લીગસી છે કે જ્યાં બી બ્લોક છે ને ત્યાં 301 નંબરનો ફ્લેટ છે કે જે તેમના પોતાના નામે નોંધાયેલો છે ને, ત્યાં એસીબી છે તેમને સાથે રાખી જે તપાસ શરૂ કરી છે, સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અલગ અલગ જે વિગતો એસીબી પાસે આવી છે કે 3.5 કરોડ જેટલી બેનામી મિલકતો છે તેમને મળી આવી છે. સાયન્સ સિટી રોડ હોય કે પછી ત્રાગડ હોય અથવા તો કોઈ વાહન હોય, આ તમામ જે વસ્તુઓ છે તે બેનામી એસીબીને ધ્યાનમાં આવી છે. વર્ષ 2005માં છે તે મામલતદાર તરીકે જોડાયા હતા અને ત્યારબાદ તેમણે અધિક કલેક્ટરનું પ્રમોશન મળ્યું હતું અને ત્યારથી જે તેમનો કુલ પગાર હતો તેનું પણ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. અને છેલ્લા અમુક સમયથી કેતકી વ્યાસે પોતાના જે બેંક એકાઉન્ટ છે તેમાંથી કોઈ ખર્ચ માટે, ઘર ખર્ચ માટે પગારના રૂપિયા ઉપાડ્યા જ નહોતી. આ તમામ મુદ્દાઓ છે કે તેના ઉપર શંકા ગઈ હતી અને આખરે એસીબીએ તમામ તપાસ કરી અને ગુનો નોંધ્યો હતો અને ગઈકાલે તેમના બહેન છે તેમના ઘરેથી તેમની ધરપકડ કરી હતી. જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે એસીબીની ટીમ કેતકીને લઈને શિવાલિક લેગસી ફ્લેટ પર પહોંચી હતી, ત્યાં તપાસ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવીને આખરે એ ફ્લેટને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. હવે એસીબી આગળ પણ આ કેસને લઈને તપાસ કરી રહી છે.